જોધપુરમાં યુવતી સાથે રેપની ઘટના બાદ અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડના વેરિફિકેશનને લઈ ગંભીર સવાલો ઊભા થયા। અમદાવાદ મનપાની અલગ અલગ પ્રિમાઇસીસમાં આશરે 3,900 સિક્યુરિટી સ્ટાફ તે ફરજ બજાવે છે, જેમાંથી 40 જેટલા કર્મચારીઓનું હજી સુધી વેરિફિકેશન થયું નથી। ચોંકાવનારી વાત તો એ છે કે આ કર્મચારીઓ છેલ્લા 2 મહિનાથી વેરિફિકેશન વગર જ ફરજ બજાવી રહ્યા હોવાનો દાવો છે। નવેમ્બર 2025માં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ બદલાયા બાદ પણ વેરિફિકેશનની પ્રક્રિયા તો અધૂરી છે। કરોડોના ખર્ચ વચ્ચે સુરક્ષા કર્મચારીઓના વેરિફિકેશનમાં બેદરકારી સામે આવતા મનપાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા। જવાબદારી છે એના સિક્યુરિટીની જ નક્કી થાય, કારણ કે એને પણ જ્યારે પણ સિક્યુરિટીના ગાર્ડ પ્રોવાઈડ કરતા હોય ત્યારે એના ઇતિહાસ જે છે એને જાણવો જરૂરી હોય છે। વ્યક્તિ કોણ છે, કેવો છે, ક્યાંથી આવ્યો છે। જે કોઈ જગ્યા ઉપર આવી માલુમ પડશે કે સિક્યુરિટી દ્વારા સરચૂક થઈ છે, એમાં સિક્યુરિટીને પણ આપણે જવાબદાર હોઈશું।